નજમાબેન, અમારે ભાઈ પાણીની તકલીફ છે બરાબર। બધી વસ્તુમાં અમારા ડુંગરપુરમાં બધી વસ્તુમાં વાંધો આવે છે। એમ નહીં કે જો પ્લોટમાં એમ જ જેના દીકરા મકાન છે એના, અને અમારે કેટલા 15 વર્ષ થયા કોઈ મકાનમાં જવાબ દેતું નથી। હવે છે ને મતદાનના બાદે કોઈ છે ને અમારે ત્યાં સ્લીપ દેવા કોઈ આવતા નહીં, કેમ કે અમારું સારું કરશે ને તો જ અમે છે ને મતદાન કરીશું, બાકી અમે મતદાન નહીં કરી। હવે કે 15 વર્ષથી અમે ચારી કોર છે ને ભાટકીએ લબાચા લઈ લઈને ફરતા હોય, પણ તો કોક દી તો સારું થાય કે ન થાય। જી જાય તો સરપંચે જવાબ દેતા તમારે કે સાય ખવાઈ જાય। સાય કઈ બાબતથી ખવાય છે? રૂપિયા તમે કોઈ ખાધા હોય તો અલગ વાત છે, સાય કેમ ખવાઈ જાય? તો અને જો અહીંયા અમારા ખાડા જોઈ લો, ખાડા જીસીપી માં કઈ તો જવાબ દેતા નથી। ભૂંગરા નાખવાનો કઈ રોડ અમારે કેમ ખોદવું? કે તમારી રીતે તમે ભૂંગરા નાખી દો, કઈ બાબત અમે ભૂંગરા નાખીએ? હે મારું નામ છે યાસ્મીન ચૌહાણ, ડુંગરપુર ગામ છે અમારું। અમારા ગામમાં રોડ ખોદી અને ભૂંગરા નાખ્યા છે, એમ છતાંય રોડનું કોઈ કામ કરવામાં આવ્યું નથી, અને એને ભૂંગરાય નાના નાખ્યા છે। એથી અમારા ઘર પાસે પાણી આવે છે, આખા ગામનું વિસ્તારનું બધાયની ઘરે ઘરે બીમારી ફાટી નીકળી છે। એથી કરીને અમારા રોડ પાણી પસાર કરીને જાવું કેમ? છોકરાને સ્કૂલે મોકલવા, બધી બકાલું શાકભાજી લેવા, તો અમારે શું કરવું? આ બધી અમારી સમસ્યા દૂર કરો જેથી બને ત્યાં સુધી, અને ઉભેમાં મારે પાણી ચડે નહીં। એથી ઉપરનો વાસી છે ને એ મોટું છે, ઉપરથી ઢાર છે ને ઊંધો અપાયેલો છે, એથી કરીને અમારા ઘર પાસે બધું પાણી ભેગું થાય છે। ગટરોનું રોડ તોડીને ભૂંગરા નાખ્યા છે, પણ એ ગટરોમાં પાણી જાતું નથી, એથી કુંડી છલકીને અમારા ઘર પાસે ભેગું થયું બધું પાણી। મારું નામ હાલાસાઈ ડુંગરપુર થી। આ ઉભા રોડે પાણીની પ્રોબ્લેમ છે ને, હરેક ગલી ગલી માં પાણીની પ્રોબ્લેમ છે। બધે એની મચ્છર થાય, આ તે છોકરાઓ બહાર રમી ન હગે, અમારે બહાર નીકળવું ન નીકળવું, ઘર પાસે પાણી ભરેલું રહે છે। આ ગ્રાન્ટ માંથી મંજૂર થાય છે, એ કામ ટૂંકા પૈસામાં કરવામાં આવે છે। મોટા ભૂંગરા મંજૂર થતા નાના ભૂંગરા એ લોકો ઉભી ગલીમાં નાખ્યા, અને ઢાર આમ છે તો નીચે ઢાર એ લોકો દીધો છે, માથે ઢારે અમારા પાણી જાય નહીં। ઉભો રોડ ખોદીને બગાડીને રાખી દીધો છે ને, રોડ અત્યારે બગડી ગયો, પાણી જાતું છે નહીં। બસ આટલું। મારું નામ અશોક પરમાર છે, હું આ ગામનો રહેવાસી છું। મારા ગામમાં તમે જો રિલાયન્સ વાળાએ આ સારામાં સારો રોડ બનાવી દીધો હતો, તો આ ગામના સરપંચ છે એ કીધું કે ગટર મંજૂર થઈ છે, એટલે ગટરનું કામ કરવા માટે આ સારામાં સારો રોડ હતો એ તોડી પાડી, અને ગટર તમે જોવો તો ગટર તમે જો કેમેરામેનને બતાવો, ગટરમાં કાયદેસરનો ભ્રષ્ટાચાર કરેલો છે કે આ ગટરની અંદર અડધા ફૂટનો પાઇપ નાખેલો છે। અડધા ફૂટના પાઇપમાં આ તમે જો કવડી મોટી વસ્તી છે, એમાંથી અડધા ફૂટના પાઇપમાં કોઈ દિવસ ગટરનું પાણી જાય? આ એના ઘરના અંદર ઘૂસી જાય એટલું પાણી છે, ગટરનું પાણી, મચ્છર છે, તો આમાં રોગચાળો થવાની પૂરી શક્યતા છે। અને હું કાયદેસર લીગલી કહું છું, મેં સરપંચને રજૂઆત કરી, મેં કીધું આ પાઇપ આમાં ના હાલે, તો મને એમ કીધું ભાઈ આમાં જે પાઇપ છે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ પ્રમાણે જ પાઇપ છે, તો ગ્રાન્ટ ઓછી છે તો હું કામ એના ગટરનું કામ કરવું જોઈએ? આ હારામાં હારો રોડ શું કામ તોડવો જોઈએ? તોડવો તો રોડ, અને ગટર કરવી તો મોટા મોટું 2-2.5 ફૂટનું ભૂંગરું નાખ્યું હોય, જેથી આ સમસ્યા ના થાય। આ રોગચાળો થવાની પૂરી શક્યતા છે। અમે લોકો તમે જો તળાવમાં એને ભૂંગરું નાખ્યું, તળાવ તો અહીંથી ઊંચું છે, તો અહીંથી આ ગટરનું પાણી કોઈ તળાવમાં જઈએ જ ના આગે। તળાવમાં એને જો ગટરનું પાણી જવા દેવું હોય તો 2-2.5 ફૂટનું ભૂંગરું નાખવું જોઈએ, ગ્રાન્ટ ના હોય તો આ કામ રોકી દેવું જોઈએ। આ જ રોડ ઉપર હું એમ કહું તાલુકા અહીંથી નીકળે તેને એમ થવું જોઈએ કે ભાઈ આ ગટર મેં મંજૂર કરાવી, ગ્રાન્ટ મેં ફાળવી છે, છતાં જો આ ગટરમાં પાણી ના જતું હોય તો તકલીફ ક્યાં છે? જ્યાં અટકવું હોય ત્યાંથી એનું સોલ્યુશન કરી આ ગટરનું પાણી તળાવમાં જવા દેવું જોઈએ। છતાં કોઈ પણ અહીંયા કાયદેસર રીતે સરપંચ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, ગ્રાન્ટ ખવાઈ ગયેલી છે। આજ નહીં, હું તમને બતાવું સામેના પ્લોટ વિસ્તારમાં જે દલિત સમાજમાં છે ગ્રાન્ટ, ન્યાય ગટરના ઢાંકણા ખુલ્લા છે, ન્યાય ગટરમાંથી પાણી નીકળવું નથી, ન્યાય ગટર એમના ભરાઈ ગયેલી જ છે। એટલે દલિત સમાજમાં પણ ભ્રષ્ટાચાર કરેલો છે, અને આ તમે જોઈ શકો છો કે કાયદેસર રીતે અહીંયા પણ ભ્રષ્ટાચાર સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે। અમે કાયદેસર રીતે એના ઉપર આક્ષેપ જ નાખીએ કે સર અમારી માંગ એ છે કે આ હવે જો આ કાયદેસર આ ગટર પાછી તોડવામાં આવે, અને આ તોડીને જે ભૂંગરું છે એ 2-2.5 ફૂટનું ભૂંગરું નાખવામાં આવે, જેથી કરીને આ ગટરના પાણી જે આવે છે દરેક એરિયામાંથી એ કાયદેસર ભૂંગરામાં જઈને તળાવમાં જઈ શકે। કાયદેસર આ ભ્રષ્ટાચાર થયો છે, આ ભ્રષ્ટાચાર માટે આમાં ખરેખર આ સરપંચને સજા થવી જોઈએ, કાંઈને પદ પરથી રાજીનામું દેવું જોઈએ, કાંઈને સસ્પેન્ડ કરવા જોઈએ। અમે તપાસે હવે કરાવો, હવે અમારી પાસે વિડીયો પ્રૂફ બધું જ છે, અમે તપાસ ડીડીઓને રજૂઆત કરીશું, ટીડીઓને રજૂઆત કરશું, છતાં પણ એવું લાગશે તો હમણાં થોડાક ટાઈમમાં ગ્રામ સભા છે
એ ગ્રામ સભાની અંદર અમે રજૂઆત કરશું અને આ વહેલી તકે આ ગટરનો નિકાલ થાય એવું કાયદેસર કામ કરવામાં આવે. અને આ રોડ તૂટી ગયો છે અમુક એરિયામાં. તમે જો તમારા એરિયામાં ક્યાંય લાઇટની સુવિધા નથી, લેમ્પ ઉડી જાય તો 6 મહિને લેમ્પ બદલાવવા આવતા નથી, વેરો ભરીએ છીએ કાયદેસર ગામનો, તોય છતાં પણ આ કામ કરવામાં આવતું નથી. એટલે અમે માંગ એવી છે કે આ સરપંચને કા સસ્પેન્ડ કરવામાં આવે, કઈના પદ ઉપરથી રાજીનામું દઈ દે એવી અમારી માંગ છે. કા કાયદેસર રીતે આ ગટરનું કામ કરવામાં આવે.